નમસ્કાર દર્શક મિત્રો, વર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 6 માં આવેલ શાંતેશ્વર મંદિરથી ઓગણનગરથી બાયપાસ મેઇન રોડ સુધી સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત જૂનાગઢ શહેરના લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તના સાહેબની સૂચના તથા નાયબ કમિશનર શ્રીના માર્ગદર્શન અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાની આગેવાની હેઠળ એસઆઈ તથા સુપરવાઇઝર દ્વારા શહેરના વોર્ડ નંબર 6 માં શાંતેશ્વર મંદિરથી ઓગણનગરથી બાયપાસ સુધી મેઇન રોડ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી અને ટ્રેક્ટર અને સુપડી એમ 45 સફાઈ કામદારો મૂકી સીએનડી વેસ્ટ, જારી ઝાકડા અને કચરાઓ મળી કુલ 28 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। વિસાવદરના કાલાવડ ગામે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો। વિસાવદર તાલુકાના કાલાવડ ગામે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ રથને આવકારવામાં આવ્યો। કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખી મંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ડ્રોન નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તથા ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળ્યું હતું। ઉપરાંત ધરતી કહે પુકાર કે અંતર્ગત લઘુ નાટક રજૂ કર્યું હતું, તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવેલ મહિલાઓ, યુવાઓ અને રમતવીરોએ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ગ્રામસભાને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં કેન્દ્ર સરકારની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાની નેમ સાથે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ વિશે દરેક નાગરિકને માહિતગાર કરી છેવાડાના નાગરિક સુધી લાભ પહોંચાડવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો। કાલાવડ ગામના ખેડૂત તરીકે રહું છું કાલાવડમાં। મારું નામ છે રવજીભાઈ મંજીભાઈ ટાંક અને આ ગામનો હું વતની છું અને અહીંનો ખાતાદાર છું। મારે કિસાન સન્માન નિધિ નિમિત્તે દર 4 મહિને 2000 રૂપિયા આવે છે। ત્યાર પછી એને 2000 રૂપિયાનો હપ્તાનો દવા અને ખાતરનો ઉપયોગ કરું છું। આભાર ભારત સરકાર તરફથી। ગામ કાલાવડ આજના પ્રસંગમાં હાજર રહેલ આગેવાન મહેમાનો, આંગણવાડી કાર્ય બહેનો, વિદ્યાર્થીઓ, મિશન મંગલમ દ્વારા હું મારી કહાની રજૂ કરું છું। મિશન મંગલમ યોજના અંતર્ગત ગામમાં કુલ મંડળો કાર્યરત છે, જેમાં હું પણ આ યોજના દ્વારા સખી મંડળમાં જોડાઈ છું। મારા મંડળનું નામ જય આવડ આઈ મંગલમ છે। અમારા મંડળમાં કુલ 10 સભ્યો છે।
અમને સરકાર તરફથી રિવોલ્વિંગ ફંડ પણ મળેલ છે, તેમજ નિયમિત મીટિંગ કરી નિયમિત બેંકમાં બચત કરતા બેંક લોન પણ મળેલ છે આપવામાં આવી છે. મંડળના બહેનોએ વિવિધ ગૃહ ઉદ્યોગ કરી સારી એવી આજીવિકા પણ મેળવેલ છે. મિશન મંગલમ આયોજન દ્વારા ગામમાં ગ્રામ સખી સંઘ દીવો પણ બનાવવામાં આવી છે, તેમજ વિવિધ તાલીમો લાભ પણ સખી મંડળમાં બહેનોએ લીધો છે, જેથી હું સરકારશ્રી તેમજ મિશન મંગલમ યોજનાની આભારી છું. નમસ્તે, જય હિન્દ. હું શ્રી કલાટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારા પિતાજીનું નામ શૈલેષભાઈ બધાભાઈ ગેગડા, ગામ કાલાવડ. મને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મકાનની સહાય મળેલ. તે પહેલા અમે એક કાચા મકાનમાં અમારો પરિવાર રહેતો હતો, જેમાં અમને ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ આવાસ યોજના દ્વારા મકાન સહાય મળતા આજે અમે પાકા મકાનમાં રહીએ છીએ. જે પાકું મકાન બનતા અમે ઘણા ખુશ છીએ, જે સરકારનો હું આભાર માનું છું. આજરોજ વિકાસ ભારત સંકલ્પ યાત્રા વિશે હું કહેવા માંગુ છું. હા, વિકાસ સંકલ્પ ભારત યોજના વિશે હું કહેવા માંગુ છું, તેમજ આપ સૌનો આવકારું છું. મારું નામ વૈષ્ણવ દિનેશા ચંદુભાઈ. આ ગામની હું રહેવાસી છું, તેમજ આ ગામની આંગણવાડી કેન્દ્રમાં હું કિશોરી છું. આ આંગણવાડી કેન્દ્રમાં હું પૂર્ણ શક્તિના 4 પેકેટ દર મહિને મળે છે, તેમાંથી અનેક વાનગીઓ બને છે. તેમજ આ આંગણવાડી કેન્દ્રમાં તમને ઘણું શીખવા જાણવા અને મળે છે. આંગણવાડી કેન્દ્રમાં અમને જીવન કૌશલ્ય, સર્વની ઓળખ, સ્વચ્છતા, આરોગ્ય તેમજ ઘણું જાણવા મળે છે. આંગણવાડી કેન્દ્રમાં અમને દર ચોથા મંગળવારે સ્પર્ધા રાખવામાં આવે છે, તેમજ સ્પર્ધાના 1 થી 4 નંબરની બહેનોને ઇનામ પણ આપવામાં આવે છે. અસ્તુ જય. મારું નામ અરવિંદ કુમાર જીણાભાઈ ગેગડા, ગામ કાલાવડ, અહીંનો રહીશ છું. આયુષ્યમાન કાર્ડ ઉપર મારા મોટા ભાઈ દિનેશભાઈ જીણાભાઈ ગેગડાને અમદાવાદ સિવિલમાં ઓપરેશન કરેલું છે અને તેને આવવા માટેનું રિટર્ન ભાડું પણ આપેલું છે. તો માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો ભારત માતા કી જય. અમે કાલાવડ ગામના નામધારી અમને 1,20,000 રૂપિયા સરકાર તરફથી મળેલ છે મકાન યોજનામાં. ખૂબ ખૂબ સરકારનો આભાર છે. વિકસિત દેશ મળ્યા, સંગઠન હતું આ દેશોનું, આજે કાયદાને ફરજમાં વિશ્વની ભલાઈને એવી શાંતિ છે. G20માં ભઈ શાંતિ છે, G20માં એવી શાંતિ છે, G20માં. હવે હું મારું વસુધૈવ કુટુંબકમ નામનું ગીત રજૂ કરીશ. આ ગીતનો ઢાળ મેં શિવાજીના હાલરડામાંથી લીધેલો છે. G20 છે એવી યોજના રે, જેમાં વિશ્વ છે કુટુંબ રે, જેમાં વિશ્વ છે કુટુંબ. વસુધૈવ કુટુંબકમ રાખ્યા રે પોતાના સમ, વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે જાપાન, કેનેડા, શ્રીલંકા જેવા મળ્યા છે વિશ્વ દેશ રે, જેવા મળ્યા છે વિશ્વ દેશ. હે જાપાન, કેનેડા, શ્રીલંકા જેવા મળ્યા છે વિશ્વ દેશ રે, જેવા મળ્યા છે વિશ્વ દેશ. શાંતિને ભલાઈ સ્થાપે, શત્રુતાના વિચાર કાપે. શાંતિને ભલાઈ સ્થાપે, શત્રુતાના વિચાર કાપે. વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના કામ રે, તમે
તમે G20 ના કામ એમાંથી શીખવા મળશે, નવું નવું જાણવા જડશે, એમાંથી શીખવા મળશે, નવું નવું જાણવા જડશે. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના વિચાર રે, તમે G20 ના વિચાર. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના વિચાર રે, તમે G20 ના વિચાર. સ્વાસ્થ્યની કાળજી રાખો, આતંકવાદ વિરોધ રાખો, સ્વાસ્થ્યની કાળજી રાખો, આતંકવાદ વિરોધ રાખો. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. હે સબસિડી રોજગાર વેરા પર રાખે નિયંત્રણ રે, પર રાખે નિયંત્રણ. હે સબસિડી રોજગાર વેરા પર રાખે નિયંત્રણ રે, પર રાખે નિયંત્રણ. રક્ષણ સિદ્ધિ ને વિદેશી વેપાર, વાતાવરણમાં થાય ફેરફાર. રક્ષણ સિદ્ધિ ને વિદેશી વેપાર, વાતાવરણમાં થાય ફેરફાર. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના મુકામ રે, તમે G20 ના મુકામ. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના મુકામ રે, તમે G20 ના મુકામ. ક્યાં તે દેશમાં યોજાણી, ભારત વર્ષમાં યોજાણી. ક્યાં તે દેશમાં યોજાણી, ભારત ખંડમાં યોજાણી. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સાબલપુર ગામમાં સર્વે નંબર 14ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે દબાણ કરેલ બાંધકામ મામલતદાર દ્વારા બંધ પાડી તોડી પાડવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ સાબલપુર ગામના સર્વે નંબર 14ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે અલગ અલગ આસામીઓ દ્વારા જમીનનું અનધિકૃત કબજો કરી દબાણ કરેલ હોવાનું માલુમ પડતા મામલતદાર શ્રી જૂનાગઢ શહેર દ્વારા જમીન મહેસૂલી કાયદા કલમ 61 હેઠળ દબાણ કેસો ચાલતી રોજ સર્વે નંબર 14ની સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરેલ હોવાનું સાબિત થતા કુલ 4 આસામીઓ પાસેથી ₹250 દંડની વસૂલ રકમ કરવામાં આવી અને દિવસ 20માં દબાણ ખુલ્લું કરવા હુકમ કર્યો હતો. જે નિયમ સમય મર્યાદા બાદ કુલ 4 અલગ અલગ દબાણકર્તાઓ દબાણ દૂર ન કરતા આજ તારીખ 28/12/23ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની સૂચનાથી અને પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સિટી મામલતદાર તથા દ્વારા RNBના સ્ટાફ જેસીબી ટ્રેક્ટર તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત લઈને જમીન પર કરવામાં આવેલ કોમર્શિયલ હેતુ માટેનું બાંધકામ તોડી દબાણ દૂર કરાવી જમીન ખુલ્લી કરાવેલ છે. વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીને અપહરણ કરનાર 2 નરાધમોને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જય સુખાનંદી અને રિયાઝ સલીમને ઝડપી પાડ્યા. વિસાવદરમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીરાને ગઈકાલે સવારે તેની બહેનપણી સાથે શાળાએ જતી હતી ત્યારે એક સફેદ સિલ્વર કલરની સ્વિફ્ટ કાર આવીને સગીરાનું અપહરણ કર્યું હતું. વિસાવદરની મુખ્ય બજારમાંથી અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ ઘટના મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા વિસાવદરની સગીરા સાથે જય મયુર સુખાનંદી સાથે વોટ્સઅપ પર મેસેજ દ્વારા વાતો થતી હતી ત્યારે જય મયુર સુખાનંદી અને તેમનો સાથી મિત્ર રિયાઝ સલીમ નાગોરી બંને વિસાવદર કાર લઈને પહોંચ્યા હતા અને સગીરા સ્કૂલે જતી હતી ત્યારે કારમાં સગીરાને મરજી વિરુદ્ધ અપહરણ કર્યું હતું. આ મામલે પોલીસને જાણ થતાં તુરંત ટેકનોલોજી સોર્સના માધ્યમથી કારને ટ્રેસ કરીને સગીરાને અને બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સગીરાને છુટકારો કરી પરિવારને સોંપવામાં આવેલ હતી. આ સમગ્ર ઘટના જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે સગીરાનો
છુટકારો થતા પોલીસ પૂછપરછમાં સગીરાએ જણાવ્યું હતું કે તેને જય મયુર સુખાનંદી સાથે વોટ્સએપના માધ્યમથી વાતચીત થતી હતી, પણ તેનું મરજી વિરુદ્ધ અપહરણ થયાની સામે આવ્યું છે। જ્યારે આ અપહરણમાં મદદગારી કરનાર રિયાઝ સલીમ નાગોરી રહે જૂનાગઢ વાળાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે પોલીસના પ્રાથમિક પૂછપરછમાં દુષ્કર્મની વાત સગીરાએ નકારી હતી। આ અંગે પોલીસે બંને જણાને ક્યાં લઈ ગયા હતા અને હજુ સામા કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે અને સગીરા સાથે દુષ્કર્મ થયું છે કે નહીં તેની કોર્ટ મંજૂરી બાદ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। જૂનાગઢના ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું। પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ વેપારીઓને પાણીના 5-5 કેરબાઓ આપવામાં આવશે। કોમી એકતાના પ્રતીક એવા ઉપલા દાતારની ધાર્મિક જગ્યાએ 1 જાન્યુઆરીના રોજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની 5મી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નશાને કહો ના અને જિંદગીને કહો હાના ડ્રગ્સને નશાને લઈ મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો। જૂનાગઢના ગલિયાવાડ નજીક 577 બોટલ દારૂની સાથે કાર ઝડપી પાડી 2.77 લાખના મુદ્દામાલ સાથે સગીર સહિત 2ની અટક કરતી જૂનાગઢ તાલુકા પોલીસ। જૂનાગઢની મુલાકાતે પાયલોટ બાબા પધાર્યા। ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભવનાથ વિસ્તારમાં 3 વર્ષથી ફરાર આરોપી નશાની હાલતમાં પકડી પાડતી ભવનાથ પોલીસ।